બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત પોલીસે એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારે બંનેને એમડી ડ્રગ્સ વેચનાર એકને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત રિંગ રોડ પર જૂની સબજેલની ગલીમાંથી 2 ચરસીને 1.43 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એલસીબીએ પકડી પાડ્યા છે. પકડાયેલા તોસીફ ખાન, બિસ્મિલ્લા ખાન અને અબ્દુલ રહેમાન શેખ પાસેથી 14,300નું 1.43 ગ્રામ એમડી, 11,190 રોકડા, 3 મોબાઈલ અને મોપેડ મળી આવ્યું હતું. પોલીસે એમડી સહિત 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુમાં બંને આરોપીએ એમડીનું વેચાણ પણ કરે છે અને પોતે નશો પણ કરતા હોવાની કબૂલાત કરી છે. ઝોન 4ની ટીમને 10 થી 12 ગ્રામ એમડી મળી શકે તેવી શક્યતા હતી. જોકે બંને આરોપીએ કદાચ રસ્તામાં એમડી વેચી નાખ્યું હોય એવું રોકડ પરથી લાગી રહ્યું છે. બંને આરોપીને એમડી ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદે આપ્યું હતું. ખટોદરા પોલીસને ડ્રગ્સ આપનાર ચાંદ પાસેથી પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે મોહમ્મદ ચાંદની પણ ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે. સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું હતું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલ 2,37,690નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોસીફ ખાન, એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ, જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે. મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે. જી, કોઈપણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે. જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓએ નાસવાનો પ્રયત્ન કરેલ, પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.